નમસ્કાર ધોરણ 10 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો, અક્ષય સરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે લાવી રહ્યો છું કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ તરફ વિચારી રહ્યા છે કે સર ડિપ્લોમા એન્જિનિયરિંગ વિશેની માહિતી આપો, ડિપ્લોમા એન્જિનિયરિંગ કઈ રીતે છે, એમાં કઈ કઈ ટાઈપની એન્જિનિયરિંગ છે, તો એની માહિતી આજે આ વિડીયોમાં મળશે. તો આ વિડીયો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ તરફ જવાના છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ કામનો છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને અવનવી તમારા બાળકો માટેનું ભવિષ્ય માટેની જે ચિંતા સતાવતી હોય એ આપણે આ વિડીયો દ્વારા ઘણી ખરી દૂર કરી શકીએ છીએ. તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો. તમને ડિપ્લોમા એન્જિનિયરિંગ કે જે ટોટલ 3 વર્ષનું આવશે, રાઈટ, 3 વર્ષ તમે કોઈ પણ એન્જિનિયરિંગ સિલેક્ટ કરો એ 3 વર્ષની તમારે ડિપ્લોમા પૂરું કરવું પડે. હવે સર એન્જિનિયરિંગમાં ઘણું કન્ફ્યુઝન છે કે મિકેનિકલ લેવું, કોમ્પ્યુટર લેવું, ઇલેક્ટ્રિકલ લેવું, આઈસી એન્જિનિયરિંગ લેવું. સર એ ખ્યાલ નથી આવતો તો કઈ એન્જિનિયરિંગ સારી ને કઈ ખરાબ. તો વિદ્યાર્થી મિત્રો તમને એક વાત જણાવી દઉં કે દરેક એન્જિનિયરિંગની શાખાનું એનું પોતાનું અલગ અનેરું મહત્વ છે. તમે કોઈ પણ એન્જિનિયરિંગ કરો તમારા માટે સૌથી બેસ્ટ ક્યારે થશે? જો એ એન્જિનિયરિંગની અંદર તમારા 3 વર્ષ ખૂબ સારા અને તમે ખૂબ સફળતાપૂર્વક મહેનત કરીને આગળ આવ્યા હશો તો કોઈ પણ એન્જિનિયરિંગ તમારા માટે ઓછી નથી. તો વિદ્યાર્થી મિત્રો, તો પણ તમને હું કેટલીક એન્જિનિયરિંગની શાખા અહીંયા લખવામાં આવી છે તેના વિશે જરીક માહિતી આપી દઉં. જે વિદ્યાર્થી મિત્રોને સોફ્ટવેરમાં રસ હોય તો એ સોફ્ટવેર રિલેટેડ ટોટલ 3 લાઈન છે: કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી એન્જિનિયરિંગ, આઈસીટી એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર જો વાત કરવામાં આવે તો તેની અંદર 50% પ્રેક્ટિકલ અને 50% વિદ્યાર્થી મિત્રો થિયરી હોય છે. આઈટીની અંદર થોડું પ્રેક્ટિકલ વધારે હોય છે, એમાં 60% પ્રેક્ટિકલ અને 40% થિયરી હોય છે. અને જે આઈસીટી જે છે, આઈસીટીની અંદર 40% પ્રેક્ટિકલ, 30% થિયરી અને હજી 30% થિયરી. સર આ થિયરી બંને અલગ અલગ આવશે? યસ, આ રિલેટેડ ટુ ઇલેક્ટ્રિકલ આવશે, આ રિલેટેડ ટુ કોમ્પ્યુટર આવશે અને પ્રેક્ટિકલ પણ રિલેટેડ ટુ કોમ્પ્યુટર અને આઈટી, રાઈટ. આ રીતે આઈટી નું ફૂલ ફોર્મ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈસીટી નું ફૂલ ફોર્મ છે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. કમ્યુનિકેશન રિલેટેડ જે 30% થિયરી આવશે એ આઈસીટી ની અંદર એક્સ્ટ્રા આવશે. બટ 3 રિલેટેડ ટુ સોફ્ટવેર તમે કહી શકો સબ્જેક્ટ મોસ્ટલી બધાના સરખા હોય છે. ત્યારબાદ ડિપ્લોમા એન્જિનિયરિંગની જે કોર બ્રાન્ચ કહેવાય કે જે એવરગ્રીન ઇન્ડસ્ટ્રીની અંદર જે વિદ્યાર્થી મિત્રોને રસ હોય તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આ જે સેન્ટરમાં લખવામાં આવી છે એ બધી કોર બ્રાન્ચ લખવામાં આવી છે કે જેની અંદર મિકેનિકલ અને મિકેનિકલ કેડ-કેમ જે છે એ કમ્પ્યુટર એડેડ ડિઝાઇન કે જે મિકેનિકલમાં જે કોમ્પ્યુટર વર્ક છે એની પણ એક અલગ લાઈન છે અને મિકેનિકલ રેગ્યુલર જે એવરગ્રીન કોર બ્રાન્ચ છે તે છે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કે જેની અંદર કાર રિલેટેડ આવશે. ઇલેક્ટ્રિકલની અંદર વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે જ કે જે ડીજીવીસીએલ આવે, એમજીવીસીએલ આવે, ઘણી બધી એવી કંપનીઓ છે, આપણે જે વીજ બિલ આવે છે એ બધાની અંદર તમારે જોબ મેળવવી હોય તો. મિકેનિકલની અંદર ઇન્ડસ્ટ્રીમાં છે, સિવિલની અંદર બી મોસ્ટલી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે સિવિલમાં પણ અલગ અલગ ઘણી વેરાયટી છે. તો એ સિવિલ એન્જિનિયરિંગ જેને કન્સ્ટ્રક્શનમાં રસ હોય તો એમણે સિવિલ એન્જિનિયરિંગ સિલેક્ટ કરવું અને જેમને કેમિકલ એન્જિનિયરિંગ સિલેક્ટ કરવું હોય તો કેમિકલ એન્જિનિયરિંગ પણ એક કોર બ્રાન્ચમાંની એક બ્રાન્ચ છે. તો જે કોર બ્રાન્ચમાં છે મિકેનિકલ કેડ-કેમ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ કે જે કાર રિલેટેડ છે, સિવિલ અને કેમિકલ એન્જિનિયરિંગ. ત્યારબાદ અગેન કે જે યુનિક અને ઇમ્પોર્ટન્ટ એવી લાઈન છે એ છે મેટલર્જી એન્જિનિયરિંગ કે જેમણે માઇનિંગની અંદર અને મેટલર્જી ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો એ મેટલર્જી એન્જિનિયરિંગ સિલેક્ટ કરી શકે છે. ન્યૂ લાઈન છે રોબોટિક્સ કે જેનો ફ્યુચરમાં ઘણો સ્કોપ આવવાનો છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ કે જેની અંદર વિદ્યાર્થી મિત્રોને રોબોટ વિશેની માહિતી આપવામાં આવશે, સાથે સાથે ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર સાથે પણ કનેક્ટેડ છે. તો ડિપ્લોમાની આ એક રોબોટિક્સ એન્જિનિયરિંગ છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ એ ઇલેક્ટ્રિકલની એક શાખા છે. પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થીએ જવું હોય, સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટિંગ ઘણું ચાલે છે તો ટેક્સટાઇલમાં કોઈએ જવું હોય તો ટેક્સટાઇલ એન્જિનિયરિંગ પણ અવેલેબલ છે. ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ આઈસી એ પણ એન્જિનિયરિંગ ઘણી કામની છે કે જેની અંદર ઈસી
કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ એ ત્રણે ત્રણનું મિશ્રણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હું નાના વિડીયોમાં તમને દરેક બ્રાન્ચ વિશે માહિતી નથી આપી શકતો. જે વિદ્યાર્થી ડિપ્લોમા જવા ઈચ્છતા હોય અને આ વિડીયો એમની પાસે પહોંચે અને એ સિલેક્ટ કરે કે સર અમારે આ બ્રાન્ચ વિશે હજી માહિતી જોઈએ છે, બીકોઝ તમે આની અંદર 3 વર્ષ પૂરા કરશો એટલે તમારી પાસે જોબ હાથમાં હશે. તમારું પ્રોપરલી કાઉન્ટડાઉન જો સારું હશે તો તમને 3 વર્ષ પછી જોબ મેળવી શકો છો. ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને તમે જોબ મેળવી શકો છો તો એની બી એક ખાસ તકેદારી રાખવાય. પરંતુ જે વિદ્યાર્થીઓએ હજી ડિગ્રી કરવું હોય તો એવા વિદ્યાર્થીઓને માહિતી આપી દઉં કે આફ્ટર ડિપ્લોમા, સમજી લો તમે 3 વર્ષનું ડિપ્લોમા તો કરીને આવ્યા, પણ આફ્ટર ડિપ્લોમા તમારે હજી 3 વર્ષ કરવા પડશે, બીકોઝ આજની તારીખમાં ગ્રેજ્યુએશન કરવું પણ ઘણું જરૂરી છે. તો જે વિદ્યાર્થીઓ જોબ રિલેટેડ જવાના હોય એમણે તો ડિપ્લોમા સિલેક્ટ કરવું પડશે. 11-12 પછી તમને એટલો સ્કોપ નહીં મળે જેટલો ડિપ્લોમા પછી મળશે. પણ જે વિદ્યાર્થીઓ પ્રોપરલી એન્જિનિયરિંગને 6 વર્ષ પૂરા કરીને એકદમ મહત્વના એન્જિનિયર બનવા માંગો છો તો એવા વિદ્યાર્થીઓ ડિપ્લોમા પછી 3 વર્ષ તમારે D2D એડમિશન, D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી, એ ટોટલ તમારું 3 વર્ષનું હોય છે. તો 3 વર્ષ ડિપ્લોમાના, 3 વર્ષ ડિગ્રીના, ટોટલ 6 વર્ષમાં તમે કોઈ પણ એક એન્જિનિયરિંગની અંદર સારી એવી મહારત હાસિલ કરી શકો છો. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ડિપ્લોમામાં જવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જરૂરી હતો. દરેક એન્જિનિયરિંગનું એનું અલગ મહત્વ છે. જેમણે જવું હોય, કંઈ પણ તમને ક્વેરી થાય તો તમે નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા એડ્રેસ પર રૂબરૂ મુલાકાત કરીને પણ તમને તમારી દરેક મુશ્કેલીનું સોલ્યુશન તમને મળી જશે. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે.